શાબાશ, હું જાણું છું કે તારી માં ગુજરી ગઈ છે તને જન્મ આપતા જ, અને ન તો તારું જંગલમાં કોઈ દોસ્ત છે, કારણ કે તું ગૂંગો છે. પણ તું ચિંતા ન કરતો, હું તારો દોસ્ત બનીશ અને તારા આ ગૂંગાપણાનો ઈલાજ પણ કરીશ. આ વાર્તા છે પક્ષીપુરના જંગલોની, જ્યાં મીઠુ નામનો પોપટ રહેતો હતો. મીઠુનો થોડા મહિના પહેલા જ જન્મ થયો હતો. તેની માં ખૂબ નબળી હતી, તેથી મીઠુને જન્મ આપતા જ તે મરી ગઈ. મીઠુ નાનો બાળક હતો. તેને ખબર જ ન હતી કે તે બોલશે કેવી રીતે અને ઉડશે કેવી રીતે. ધીરે ધીરે સમય વીતી રહ્યો હતો. મીઠુ બીજાને જોઈને ઉડવાનું શીખી ગયો, પણ મીઠુને ક્યારેય બોલવાનું આવડ્યું જ નહીં. એમ કહો કે તે બોબડો હતો. મીઠુ પણ બીજાની જેમ વિચારતો હતો, હું ક્યારે બીજાની જેમ બોલવાનું શરૂ કરીશ? શું હું આવો જ રહીશ? પછી એક દિવસ મુનમુન ચકલી અને તેનો સાથી મોટા પપૈયા કાકાના ઘરની સામે બેઠા હતા, અને તેઓ મીઠુ પોપટ વિશે જ વાત કરતા હતા. તને ખબર છે મીઠુ બોબડો છે? મને પણ થોડા સમય પહેલા જ આ વાત ખબર પડી. અરે, શું તું સાચું કહી રહી છે મુનમુન? મને તો હમણાં જ ખબર પડી. મને તો લાગ્યું કે તેને બોલતા જ નથી આવડતું, તેથી તે ચૂપ રહે છે. પણ સાંભળીને બહુ જ ખોટું લાગ્યું કે તે બોબડો છે. હા બહેન, પણ અમને પણ હમણાં જ ખબર પડી છે કે તે બોબડો છે બિચારો. તેની મમ્મી પણ તેને જન્મ આપીને જતી રહી. બિચારાને ક્યારેય સારું શિક્ષણ નથી મળ્યું. તો તમે તેની મદદ કેમ ન કરી, જો તમને ખબર પડી ગઈ હતી કે તેની માં મરી ગઈ છે? પપૈયું કાકા, કોની પાસે એટલો સમય છે? અને તેને અમે કેવી રીતે બોલવાનું શીખવાડ્યું હોત? અમને અમારા ઘરના કામો પણ છે. આ વાત સાંભળીને મોટા પપૈયા કાકાને ખૂબ જ દુઃખ થયું. થોડી વાર પછી જ્યારે મીઠુ પોપટ તેમની પાસે ઉડતો આવે છે, ત્યારે મોટા પપૈયા કાકા તેને કહે છે, મીઠુ, હું જાણું છું કે તું મને નથી જાણતો બેટા, પણ હું તને ખૂબ સારી રીતે જાણું છું. મારું નામ પપૈયા કાકા છે. જો તું મારી બધી વાતને સાંભળી રહ્યો છે તો તારી પાંખ હલાવજે, હું સમજી જઈશ. મીઠુ તેની પાંખો હલાવે છે. શાબાશ, હું જાણું છું કે તારી માં ગુજરી ગઈ છે તને જન્મ આપતા જ, અને ન તો તારું જંગલમાં કોઈ દોસ્ત છે, કારણ કે તું ગૂંગો છે. પણ તું ચિંતા ન કરતો, હું તારો દોસ્ત બનીશ અને તારા આ ગૂંગાપણાનો ઈલાજ પણ કરીશ. મીઠુ પાંખ હલાવે છે અને તેની આંખો ભીની થઈ જાય છે. હું જાણું છું તું ઘણું બધું કહેવા માંગે છે, પણ કહી નથી શકતો. પણ હું તારી આંખોથી બધું સમજું છું. ઉદાસ ના થતો મીઠુ, હું હંમેશા તારી સાથે રહીશ. તને ક્યારે પણ એકલો નહીં પડવા દઉં. મીઠુ પપૈયા કાકાની આજુબાજુ પાંખો ફેલાવી દે છે અને તેમને ગળે લાગવાનો પ્રયત્ન કરે છે. તું મારી સાથે મારા આ ઘરમાં રહી શકે છે. હું બીજા પક્ષીઓને પણ મારા ઘરમાં સહારો આપું છું, પણ તું આજથી મારા ઘરમાં હંમેશ માટે રહીશ. પછીની સવારે જ્યારે બંને ઉઠે છે ત્યારે પપૈયા કાકા મુનમુન ચકલીને કહે છે કે તે જંગલના સૌથી સારામાં સારા ડોક્ટરને શોધે, જેથી આપણે મીઠુનો ઈલાજ કરી શકીએ. મીઠુ, ચલો, મેં તારા માટે સૌથી સારામાં સારો ડોક્ટર શોધ્યો છે. આપણે તારો ઈલાજ એની પાસે જ કરાવીશું અને પછી તું બોલવા લાગીશ. અને મીઠુ પોપટ મુનમુન ચકલી સાથે નીકળી પડે છે, અને ડોક્ટર પાસે જઈને મુનમુન ચકલી તેમને બધી વાત જણાવે છે. ડોક્ટર, આ મારો મિત્ર 5 મહિનાનો થઈ ગયો છે, પણ તે બોલી નથી શકતો. તમે તેનો અવાજ પાછો લાવી દો ને. કોઈ પણ કેવો પણ ઈલાજ હોય, અમે તેના માટે તૈયાર છીએ. બસ તેનો અવાજ પાછો આવવો જોઈએ. તમે ચિંતા ના કરો, આના માટે તો નાનો ઈલાજ છે. હું તેનું ઓપરેશન કરી દઈશ અને તમારે તેને થોડી મોઢાની કસરત કરાવવાની રહેશે. તમે તેનો ઈલાજ કરી દો, બાકી બધી એક્સરસાઇઝ હું તેને કરાવી દઈશ. તમે જેવું કહેશો અમે તેવું જ કરીશું. હા, હું કેટલીક દવાઓ લખી આપું છું અને એક્સરસાઇઝ બતાવું છું. તમે તેને તે કરાવજો અને 2 દિવસ પછી પાછો લઈ આવજો, અને ત્યારે આપણે તેનું ઓપરેશન કરીશું. પછી તે બંને પપૈયા કાકા પાસે આવી જાય છે. મોટા પપૈયા કાકા મીઠુને દવાઓ સમયસર આપે છે, અને આગલા 2 દિવસ સુધી તેમ જ કરે છે જેવું ડોક્ટરે જણાવ્યું હતું. 2 દિવસ પછી મુનમુન ચકલી ફરીથી મીઠુને ડોક્ટર પાસે લઈ જાય છે. બહુ સરસ, તમે બધી દવાઓ તેને સમયસર આપી
તેથી મીઠું પોપટ સરસ રિકવરી કરી રહ્યો છે. હા ડોક્ટર, એક પણ દિવસ દવાઓમાં ભૂલ નથી થઈ. અમે એવું જ કર્યું જેવું તમે કીધું હતું. ડોક્ટર મીઠુનું ઓપરેશન કરે છે અને મીઠુનો અવાજ આવી જાય છે. અને પપૈયા કાકા આ જોઈને ખૂબ જ ખુશ થાય છે. અને મીઠુની ખુશીનો તો પાર જ ન હતો. મીઠું સૌથી પહેલા એક જ શબ્દ બોલ્યો, પપૈયા કાકા, તમે મારા સૌથી સારા દોસ્ત છો અને હું તમારો ઉપકાર ક્યારેય ભૂલી નહીં શકું. તમારા જ કારણે આજે હું બોલી શકું છું. બેટા મીઠું, આ બધી તારી જ મહેનતનું ફળ છે. તારી મહેનત અને લગન વગર આ શક્ય જ ન હતું. શાબાશ બેટા, તે કરી બતાવ્યું. હા, પણ પપૈયા કાકા, આમાં જેટલી મારી મહેનત છે ને એટલી તમારી પણ મહેનત છે. નહીં તો આજકાલ કોણ એકબીજાની મદદ કરે છે જેટલી તમે મને કરી. તમે ખરેખર આ જંગલના હીરો છો. મોટા પપૈયા કાકાની આંખો ભીની થઈ જાય છે. તેઓ એકબીજાને ગળે લગાવે છે અને પછી સાથે જ રહે છે. આ વાર્તા પરથી શીખ મળે છે કે મિત્રતા ક્યારે રૂપ, રંગ અને ધન સાથે નથી થતી. મિત્રતા હંમેશા હૃદયથી થાય છે. અને એમાં પણ પપૈયા કાકા અને મીઠું એકબીજાને જાણતા પણ ન હતા. પણ પપૈયા કાકાએ એક પ્રયત્નથી મીઠું જેવો પ્રામાણિક મિત્ર પ્રાપ્ત કર્યો. આપણે બંને સોન ચકલી છીએ, જંગલની સૌથી સુંદર ચકલીઓ. આપણે ફક્ત એકબીજાને જ આપણા મિત્રો બનાવી શકીએ છીએ. તે સામાન્ય દેખાવવાળી ચકલીઓ આપણી મિત્રતાને લાયક નથી. દૂર ક્યાંક જંગલમાં એક સોન ચકલી રહેતી હતી. તેનું આ નામ એટલા માટે પડ્યું કારણ કે તેની પાંખો સોનેરી હતી અને આ જંગલમાં તે સૌથી સુંદર ચકલી મનાતી હતી. એક દિવસ સોન ચકલી તેના મિત્રો નીલુ ચકલી અને ટીનુ ચકલી સાથે સાંજે ફરવા માટે નીકળી. તેમને ખબર ન હતી કે એક ગીધ તેમનો શિકાર કરવા માટે પીછો કરી રહ્યું હતું. સોન ચકલી મસ્તીમાં આવીને ઉપર ઉડવા લાગી. ત્યાં જ ટીનુ ચકલીએ જોયું કે ગીધ તેની ઉપર હુમલો કરવાનું છે. મિત્રો, જલ્દીથી નીચે ચાલો. ગીધ આપણી ઉપર હુમલો કરવાનો છે. તેની વાત સાંભળીને સોન ચકલી અને નીલુ ચકલી નીચે આવી ગયા. પણ ટીનુ ચકલી જલ્દીમાં ઝાડની એક ડાળી સાથે અથડાઈ ગઈ અને તેની પાંખમાં ઘણી ઈજા થઈ. તે ત્યાં જ જમીન ઉપર પડી ગઈ અને ઉડવા લાયક ન રહી. આ જોઈને સોન ચકલી અને નીલુ ચકલી તેની પાસે પહોંચ્યા. અરે ટીનુ ચકલી, શું થયું તને? ટીનુ ચકલી, તું ઠીક તો છે? મારી પાંખોમાં ખૂબ જ દર્દ થાય છે. કહીને તેણે ઉડવાનો પ્રયત્ન કર્યો પણ ઉડી ન શકી. તું ઉડવાનો પ્રયત્ન ના કર, નહીં તો ઘણો દર્દ થશે. હવે આપણે આને સાજી કેવી રીતે કરીશું? આની ઈજા અને દર્દને મટાડવા માટે આપણે સોનાના ફૂલ લાવવા પડશે, જે કાળા પહાડ ઉપર જોવા મળે છે. હા, તે ફૂલ વિશે તો મેં પણ સાંભળ્યું છે, પણ કાળા પહાડ ઉપર અત્યારે ખૂબ જ અંધારું હશે. હા, પણ અત્યારે તું ત્યાં જઈ શકે છે કારણ કે તારી સોનેરીની પાંખ ચંદ્રના પ્રકાશમાં ચમકે છે અને પ્રકાશ ફેલાવે છે. તને તે ફૂલ સહેલાઈથી મળી જશે. સાંભળીને સોન ચકલીએ કંઈક વિચાર્યું અને કહ્યું, સારું, હું તારા માટે તે ફૂલ લેવા અત્યારે જ જઉં છું. સાંભળીને બંને ચકલીઓ ખુશ થઈ. નીલુ ચકલી ટીનુ ચકલી પાસે રોકાઈ ગઈ અને સોન ચકલી કાળા પહાડ તરફ ઉડી ગઈ. રસ્તો ઘણો લાંબો હતો. ઘણી દૂર ગયા પછી સોન ચકલીએ જોયું કે ઠીક તેના જેવી જ દેખાતી એક બીજી સોન ચકલી આકાશમાં ઉડી રહી છે. સોન ચકલી તેને આશ્ચર્યથી જોઈ રહી હતી કારણ કે તેને તેના જેવી બીજી સોન ચકલી પહેલી વાર જ જોઈ હતી. તે તેની પાસે જઈને તેની સાથે ઉડતા ઉડતા વાતો કરવા લાગી. મારું નામ સોન ચકલી છે. તું તો એકદમ મારા જેવી જ દેખાય છે. તને ક્યારે પહેલા અહીં જોઈ નથી. તું ક્યાંથી આવી છે? મારું નામ પણ સોન ચકલી છે. કહીને સોન ચકલીએ તેને બધું કહી દીધું. પછી તે ચકલી બોલી, તું એક સોન ચકલી થઈને સામાન્ય ચકલીને મિત્ર બનાવે છે અને તેના માટે સોનાનું ફૂલ પણ લેવા જઈ રહી છે. હા, તો શું થયું? આપણે બંને સોન ચકલી છીએ, જંગલની સૌથી સુંદર ચકલીઓ. આપણે ફક્ત એકબીજાને જ આપણા મિત્રો બનાવી શકીએ છીએ. તે સામાન્ય દેખાવવાળી ચકલીઓ આપણી મિત્રતાને લાયક નથી. તે ચકલીએ સોન ચકલીને એવી વાતો કરી જેને સાંભળીને તેને અભિમાન આવી ગયું.
બીજી તરફ નીલુ ચકલી ટીનુ ચકલી પાસે સોનુ ચકલીના આવવાની રાહ જોઈ રહી હતી. જ્યારે સવાર પડી ત્યારે બંનેને સોન ચકલીની ચિંતા થવા લાગી. તેણે ટીનુ ચકલીને કીધું કે તે સોન ચકલીને જોઈને આવે છે અને તે ટીનુ ચકલીને ત્યાં છોડીને આકાશમાં ઉડી ગઈ. થોડી વાર પછી જ તેને 2 સોન ચકલીઓ આકાશમાં ઉડતી દેખાઈ. તે તેમની પાસે ગઈ અને પછી તેમની સાથે ઉડતા ઉડતા સોન ચકલી સાથે વાત કરવા લાગી. સોન ચકલી, તું તો ટીનુ ચકલી માટે સોનાનું ફૂલ લેવા ગઈ હતી ને? તો અહીં શું કરે છે? માફ કરજે, પણ હવે તમે મારા મિત્રો નથી. હવે મારી મિત્ર મારા જેવા દેખાવવાળી બીજી સોન ચકલી છે. તને તારી સુંદરતા પર અભિમાન થઈ ગયું છે. કંઈ વાંધો નહીં. જો તું નહીં ગઈ તો હવે દિવસ થઈ ગયો છે, એટલે હું જાતે જ તેના માટે સોનાનું ફૂલ લેવા જઉં છું. એમ કહીને નીલુ ચકલી તે કાળા પહાડ તરફ ઉડી ગઈ. અમુક સમય પછી કાળા પહાડ પરથી ચાંચમાં તે સોનાનું ફૂલ લઈને ટીનુ ચકલી પાસે ઝડપથી ઉડી ચાલી. ટીનુ ચકલી તેને જોઈને ખુશ થઈ ગઈ અને પછી કહેવા લાગી, અરે નીલુ ચકલી, તું એકલી જ આ ફૂલ લઈને આવી છે? સોન ચકલી ક્યાં છે? સાંભળીને નીલુ ચકલીએ ચાંચમાં દબાયેલું ફૂલ જમીન પર મૂક્યું અને કહ્યું, તું પહેલા આ ફૂલને ખાઈને તારો દુખાવો ઠીક કર, પછી કહું છું. ટીનુ ચકલીએ પછી તે ફૂલની 1-2 પાંખડીઓ ખાધી. તેને ખાતા જ તેનો દુખાવો એકદમ ઠીક થઈ ગયો. તે હવે સરસ ઉડવા લાયક થઈ ગઈ. તારો ખૂબ ખૂબ આભાર પ્યારી મિત્ર. હવે મને કહે કે સોન ચકલી ક્યાં છે? સાંભળીને નીલુ ચકલીએ તેને બધું જ કહી દીધું, જે સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું. તેમણે સોન ચકલી સાથે મિત્રતા નહીં કરવાનું નક્કી કરી લીધું. બીજી બાજુ સોન ચકલી તેની નવી મિત્ર સાથે ખૂબ જ ખુશ હતી. તેઓ આખા દિવસ સાથે રમતા અને સાથે સમય વિતાવતા. તે બંને અન્ય કોઈ ચકલી સાથે વાત પણ નહોતા કરતા, કારણ કે તે બંનેના મતે બીજી કોઈ ચકલી તેમની મિત્રતાને લાયક ન હતી. એક દિવસ જંગલમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. બંને સોન ચકલીઓ જલ્દીથી ઝાડની એક ડાળી પર જઈને બેસી ગઈ. અચાનક પવન ફૂંકાયો, જેનાથી ઝાડ પરનું એક ભારે પાંદડું સોનચીડિયાને વાગ્યું અને તે જમીન પર થયેલા કીચડમાં જઈને પડી ગઈ. થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો હતો, પણ સોન ચકલી આખી કીચડમાં ફસાઈ ગઈ હતી. તેની પાંખો પણ ભારે થઈ ગઈ હતી. તું ઉપરથી શું જોઈ રહી છે? નીચે આવીને મારી મદદ કર. સાંભળીને નવી સોન ચકલી નીચે આવી અને જમીન પર પગ મૂક્યા વગર બોલી, હવે તું કદરૂપી દેખાય છે. જ્યાં સુધી તું ફરીથી સોનેરી નથી થઈ જતી ત્યાં સુધી મારી મિત્રતાને લાયક નથી. હું હજુ પણ તેવી જ છું, બસ ઉડી નથી શકતી. તું મારા માટે પાણીની વ્યવસ્થા કરી દઈશ તો હું તેમાં નાહીને ફરીથી સુંદર દેખાવા લાગીશ. પણ હવે તો તું મારી મિત્ર નથી ને, તો હું તારા માટે પાણી લેવા નથી જઈ શકતી. બની શકે કે પાણીમાં નાહ્યા પછી તારો રંગ ઉતરીને આવો જ કદરૂપો રહી જાય. તેથી હું જઈ રહી છું. આવું કહીને તે જતી રહી અને પછી સોન ચકલીને પોતાના જૂના મિત્રોની યાદ આવવા લાગી. પણ તેની પાંખો કઠણ થઈ ગઈ હતી, તેથી તે ઉડી શકતી ન હતી. ઘણા સમય સુધી તે બસ આમ જ જમીન પર પડી રહી. કેટલાક સમય પછી નીલુ ચકલી અને ટીનુ ચકલી ત્યાંથી જઈ રહી હતી તો તેમની તેના પર નજર પડી. તેને જોઈને તે બંને તેની પાસે પહોંચી. અરે, તું તો આખી કીચડવાળી થઈ ગઈ છે. તું આમાં કેવી રીતે પડી ગઈ? ટીનુ ચકલી અને નીલુ ચકલી, તમે મને ઓળખી નહીં. હું સોન ચકલી છું. પણ તારી આ હાલત કેવી રીતે થઈ અને તારી મિત્ર ક્યાં છે? સાંભળીને સોન ચકલીએ તે બંનેની માફી માંગી અને બધી વાત કહી દીધી. નીલુ ચકલી બોલી, અભિમાનમાં આવીને તે સમજી લીધું હતું કે જે તારી જેમ સુંદર નથી તે વાત પણ કરવા લાયક નથી. તો હવે જો ક્યાં છે તે જેને તું તારે લાયક સમજતી હતી? મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું ક્યારેય મારી સુંદરતા ઉપર ઘમંડ નહીં કરું. આ સાંભળીને નીલુ ચકલી અને ટીનુ ચકલી એક નાની લાકડી શોધીને લાવ્યા અને સોન ચકલીને તેને ચાંચમાં દબાવવાનું કહ્યું. જ્યારે સોન ચકલીએ લાકડી વચ્ચેથી તેની ચાંચમાં દબાવી લીધી તો તે લાકડીના બંને છેડાને નીલુ ચકલી અને ટીનુ ચકલીએ પોતાના પંજામાં પકડી લીધી અને પછી તેને લઈને આકાશમાં ઉડી ગઈ. તળાવની પાસે જઈને તેમણે તેને પાણીમાં ડૂબાડી અને પછી ફરીથી ઉપર ખેંચી લીધી.
આમ કરવાની સાથે જ તેના શરીર અને પાંખમાં રહેલ કીચડ દૂર થયું અને તે ફરીથી સુંદર થઈને ઉડવા લાયક થઈ ગઈ. પછી તે બંનેની સાથે સોનચકલી તે જગ્યાએ જતી રહી જ્યાં તેઓ રોજ રમતા હતા.